ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ગયા લેક્ચરનું થોડું રિવિઝન કરી નાખીએ. ગયા લેક્ચરમાં આપણે સ્પેસિફિક હીટનું ઇક્વેશન C ઇઝ ઇક્વલ ટુ 1/m ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી આવું આપણે જોયું છે. ઓકે, અને ત્યાર પછી બીજું ઇક્વેશન જોઈએ તો હીટ કેપેસિટીનું હતું. हीट कैपेसिटी HC is equal to delta Q upon delta T. Delta T is equal to temperature difference. Delta Q is equal to energy difference, heat difference. You can say HC is equal to delta Q upon delta T. Now, C mu molar specific heat. Specific heat is equal to આપણે લખી શકીએ 1/mu delta Q upon delta T. One upon mu delta Q upon delta T. અચ્છા, એની માટે આપણે આ ઇક્વેશન ને આ ઇક્વેશન આમ તો બંને સરખું. સોરી, અહીંયા ડેલ્ટા કેપિટલ ટી આવશે, સ્મોલ ટી એટલે તો ટાઈમ કહેવાય. ઓકે, ત્યાર પછી આપણે ઘણી બધી ડેફિનેશન જોઈ હતી અને એમાં એવું આપણે કીધું હતું કે કેલરીમાંથી જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 4.2 વડે કેલરીમાંથી જૂલમાં 4.2 વડે તમારે મલ્ટીપ્લાય કરવું. જૂલમાંથી કેલરીમાં કન્વર્ટ કરવું હોય તો 4.2 વડે તમારે એને ડિવાઈડ કરવું. આવી બધી આપણે વાત કરી ગયા હતા. ત્યાર પછી આપણે થોડા આગળ વધીએ તો એની માટેનો આપણે ડાયાગ્રામ જોયેલો હતો. અચ્છા, લેટેન્ટ હીટની આપણે ચર્ચા કરેલી છે. લેટેન્ટ હીટ છે એની અંદર મેં તમને ખાસ કરીને ઇક્વેશન એક લખાયું હતું કે કોઈ પણ બોડી હોય એને આપણે there are the two way give the energy. First is to rise the temperature, અને ટેમ્પરેચર રાઇઝ કરવા માટે આપણે Q is equal to mc delta T. Specific heat for the water, it is 1 calorie per gram per Celsius. Okay, એની અંદર તમે કેલરીમાંથી જૂલમાં કન્વર્ટ કરો, ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરો એટલે આપણને જુદી જુદી વસ્તુની જુદા જુદા સ્પેસિફિક હીટના વેલ્યુઝ મળતી હતી. અચ્છા, પછી આપણે આ પણ વાત કરી ગયા છે કે if the body will change its state, એટલે ice to liquid, liquid to vapor. Another says vapor to liquid, liquid to ice. તો એની માટે જે એનર્જી જોઈએ છે એ Q is equal to mLF and mLV. LF is equal to 80 calorie per gram. Okay, another it is 33 kilojoule per kilogram. Okay, now LV is equal to 2256 kilojoule per kilogram. આ વેલ્યુ તમારે યાદ રાખવાની છે. when the state is changed, there is a temperature does not change, and temperature is changed at this time the state does not change. Okay, એટલે કે જ્યારે વોટરમાંથી આઈસમાંથી વોટર બનતું હોય ત્યારે બંનેના ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ છે, પણ ત્યારે શું થાય છે, ઇટ વિલ બી એબ્ઝોર્બ એનર્જી એન્ડ ઇટ વિલ કન્વર્ટ ઇન ટુ ઇટ્સ સ્ટેટ. એ એનર્જીને આપણે લેટેન્ટ હીટ કહીએ છીએ. અને શું કહીએ છીએ આપણે? લેટેન્ટ હીટ. LF ફ્યુઝન લેટેન્ટ હીટ, LV વેપર લેટેન્ટ હીટ. ઓકે, તો હવે આપણે એનો ગ્રાફ પણ આવો સરસ મજાનો જોયેલો છે. આપણે થોડી આ ગ્રાફની આપણે ચર્ચા કરી લઈએ. ગ્રાફ કંઈક આ રીતે છે. અહીંયા આપણે ધારો કે -10 ડિગ્રી સેલ્સિયસ ગણી લઈએ. ધીસ ઇઝ ધ ટેમ્પરેચર એન્ડ ધીસ ઇઝ ઓકે ટાઈમ ઓર ટેમ્પરેચર વર્સિસ આમ તો એનર્જી પણ કહી શકાય અહીંયા
ટાઈમ પણ લઈ શકાય, જે કાંઈ પણ તમે કહી શકો. ઓકે, અચ્છા, અહીંયા આપણે -10માંથી જ્યારે આઈસ 0 ડિગ્રી સેલ્સિયસે આવે છે, પછી 0 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ધ ફ્યુઝન પોઈન્ટ ઓફ ધ આઈસ, એટલે આઈસ ત્યારે શું થાય છે? મેલ્ટ થાય છે. અને અહીંયા આ શું દેખાડે છે કે એનર્જી એબ્ઝોર્બ થાય છે, ટાઈમ ઇઝ ગોઈંગ, સો એનર્જી વિલ ઇન્ક્રીઝ બટ ટેમ્પરેચર ડઝ નોટ ઇન્ક્રીઝ, એટલે અહીંયા સ્ટેટ ચેન્જ થાય. આપણે કહી શકીએ લિક્વિડ ટુ આઈસ અથવા સોલિડ ટુ લિક્વિડ. ઓકે, પછી બધે બધું અહીંયા શું થાય છે કે બધે બધું છે એ લિક્વિડમાં એટલે વોટરમાં કન્વર્ટ થઈ જાય, એટલે પછી આપણે વોટરનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ એટલે અહીંથી પાછું ઇન્ક્રીઝ થશે. પછી પાછું જેવું 100 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જશે, એટલે કે વેપર પોઈન્ટે પહોંચી જશે, વેપોરાઇઝેશન પોઈન્ટે. એટ ધીસ ટાઈમ it does not change the temperature of liquid and vapor. At this time here, once again state change. It is liquid to vapor and vapor to liquid. Okay. તો મારે અહીંયા સપોઝ કે આ એંગલ છે એને હું આલ્ફા કહી દઉં, આ એંગલને હું કહી દઉં છું બીટા, અને આ એંગલને હું કહી દઉં છું ગામા. તો સૌથી વધારે જેમ જેમ તમે ઉપર જશો એટલે કે સોલિડ ટુ લિક્વિડ, લિક્વિડ ટુ વેપર, એમ એનો ફેઝ ઘટતો જશે, એનો સ્લોપ ઘટતો જશે. ઓકે, હિયર slope is decrease and આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે સ્પેસિફિક હીટ is proportional to 1 upon slope, એટલે કે જેનો સ્લોપ વધારે હોય એની સ્પેસિફિક હીટ ઓછી હશે, એટલે કે જેનો સ્લોપ, એટલે અહીંયા તમે જુઓ ને તો સ્લોપ આ ત્રણમાંથી કોનો વધારે છે? આપણે કહી શકીએ ને કે આ વધારે છે, તો એની સ્પેસિફિક હીટ કેવી હશે? ઓછી હશે. દેર આર ધ ડિક્રીઝિંગ when the slope is increase. ઓકે, તો આપણે હું એમ કહી શકું કે when state is changed, when the state is changed, the state change થાય, at this time temperature does not change, and here we can say there are the slope is 0 degree, 0 degree એટલે it will be parallel to the x-axis, so we can say it is slope is 0 degree, and when the slope is 0 degree specific heat is infinite, એટલે કે જ્યારે સ્ટેટ ચેન્જ થાય છે એટલે કે લિક્વિડ ટુ વોટર, વોટર ટુ વેપર, આ રીતે સ્ટેટ ચેન્જ થાય, એટ ધીસ ટાઈમ વી કેન સે ધ સ્પેસિફિક હીટ ઇઝ ઇન્ફાઇનાઇટ બિકોઝ સ્પેસિફિક હીટ પ્રપોઝનલ ટુ 1 upon સ્લોપ. ઓકે, બસ તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આ ગ્રાફમાં આપણે જે બાકી રહી ગયું હતું એ અહીંયા આપણે પૂરું કર્યું છે. નેક્સ્ટ ટાઈમ એટલે કે નેક્સ્ટ ટાઈમ એટલે અત્યારે જો નેક્સ્ટ ટોપિકની વાત થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે છે ફેઝ ડાયાગ્રામ. ઓકે, તો ફેઝ ડાયાગ્રામ છે એ આપણે આ રીતે ડ્રો કરવાનો છે. તો હવે આપણે ફેઝ ડાયાગ્રામ જોઈએ. તો ફેઝ ડાયાગ્રામ છે એ કંઈક આ રીતે હોય. It is P versus T ગ્રાફ, એટલે કે જે ગ્રાફ અહીંયા આપણે ડ્રો કર્યો છે that is a P versus T ગ્રાફ. And this graph is just like that. Okay, and here the solid, liquid, and here the gas.
O, A, B, here the C. Okay. નોર્મલી આ ગ્રાફને આપણે બસ કન્સેપ્ચ્યુઅલી સમજવાનું છે, બાકી આ ગ્રાફમાં એટલું બધું કાંઈ નથી. ધીસ ઇઝ સો દેટ ઇટ ઇઝ સબ્લિમેશન. ઓકે, અહીંયા આ જે ગ્રાફ છે, અહીંયા આપણે કર્વેચર મળે છે. ઓ એ ઇઝ કોલ્ડ સબ્લિમેશન. કહો AC is equal to, it is called vaporization. And AB, it is fusion. હવે આની સિમ્પલ વાત હું તમને કહી દઉં, બહુ જ સિમ્પલ, કે આ જે કર્વેચર ડિફાઇન કરવામાં આવ્યા છે, ડ્રો કરવામાં આવ્યા છે, એ કંઈક આપણને પોઈન્ટ્સ મળે છે. દેટ ઇઝ ડિસ્ક્રાઇબ બાય ધ P વર્સિસ T. P ફોર પ્રેશર, T ફોર ટેમ્પરેચર. When we change the temperature and pressure, how it is works, how it is behaves. Okay, તો એ આપણે અહીંયા ફાઇન્ડ કરવું હોય, એને ગ્રાફ થ્રુ આપણે એને ફાઇન્ડ કરવું હોય તો વી કેન ફાઇન્ડ થ્રુ ધ પોઈન્ટ્સ. અને આ બધા પોઈન્ટ્સને તમે અહીંયા જોડી દેશો એટલે કર્વેચર અહીંયા તૈયાર થશે. અને ધીસ કર્વેચર શોઝ અ રિલેશન બિટવીન ધ ટુ સ્ટેટ. હવે જોઈએ આપણે સોલિડ અને લિક્વિડ. અચ્છા, આ પોઈન્ટ્સ એવા હોય છે કે ટેમ્પરેચર અને પ્રેશર એવું હોય કે જે શું કરે, હું તમને એમ કહું કે મેં તમને વાત કરી હતી કે જ્યારે આઈસ મેલ્ટ થાય અને વોટર બને, at this time the temperature of water is 0 degree and ice temperature is also 0 degree. Okay, તો આજે બંને સ્ટેટ આપણે એમ કહીએ કે સર સોલિડ છે તોય 0, લિક્વિડ છે તોય 0. હા, આવું થાય છે. ધીસ ઇઝ અ કન્ઝર્વેશન લો ઓફ એનર્જી. એટલે કે આપણે એવું કહીએ કે ઇટ ઇઝ જેટલી એનર્જી એબ્ઝોર્બ કરે છે, ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ state change. It is used for the converted into state change. Okay, તો અહીંયા જે આપણે સ્ટેટ ચેન્જ થાય છે, અહીંયા જે પોઈન્ટ્સ મળે છે, દેટ આર રિલેટેડ બિટવીન ધ સોલિડ એન્ડ લિક્વિડ. એટલે કે a points at which the pressure and temperature is just like that, there are the two states are available at this point. એટલે કે હું તમને એમ કહું કે અહીંયા આપણે પ્રેશર છે અને અહીંયા આનું ટેમ્પરેચર છે, તો આ પ્રેશર અને ટેમ્પરેચર માટે એ સોલિડ પણ હશે અને એ લિક્વિડ પણ હશે. ઓકે, તો ધીસ ગ્રાફ ઇઝ કોલ્ડ ફ્યુઝન કર્વ. નાવ ધીસ ઇઝ ધ AC ઇઝ ઇક્વલ ટુ વેપોરાઇઝેશન. વેરી સિમ્પલ. વોટર અને વેપર, વોટરમાંથી જ્યારે વેપર બને છે ત્યારે શું થાય છે? ધ ટેમ્પરેચર ઇઝ સેમ. વોટરનું ટેમ્પરેચર પણ 100 ડિગ્રી સેલ્સિયસ, વેપરનું ટેમ્પરેચર પણ કેવું હોય છે? 100 ડિગ્રી સેલ્સિયસ. એટ ધીસ ટાઈમ that is a different points that given at the temperature and pressure, it is liquid and gas both are available at the same temperature and same pressure. And just like solid and this curve is related between solid and gas. At this point solid and gas both are available. At this point it means that at a pressure and temperature solid and gas both are available. Okay, તો એની માટે આપણે આ જે કર્વેચર છે એ ખાલી યાદ રાખવાના છે, બાકી બધું સિમ્પલ છે. ઓકે, અને પછી હવે આપણે જોઈશું કેલોરીમીટર. અને એ જે આપણે સ્ટડી કરવાનું છે એ કેલોરીમેટ્રી, જે પ્રોસેસ છે, ધીસ ઇઝ કોલ્ડ કેલોરીમેટ્રી. ઓકે, તો હવે આપણે અહીંયા હું તમને એમ કહું કે મારી પાસે એક કેલોરીમીટર છે. કેલોરીમીટર છે ને, એક આપણે એવું કહી શકીએ કે એક વુડન બોક્સ હોય, એની અંદર જે રૂ ભરવામાં આવે અથવા તો ગ્રાસ ભરવામાં આવે અને આ રીતે એક વોલ તૈયાર કરવામાં આવે છે. જે વોલ કેવી હોય છે? ઇન્સ્યુલેટર હોય, કંડક્ટર નો હોય. અહીંયાથી એનર્જી
લોસ થાય નહીં. હિયર દેર આર ધ ટુ બોડી, ઇટ ઇઝ કોન્ટેક્ટ વિથ ઇચ અધર. જનરલી કોઈ પણ બોડી એકબીજાને કોન્ટેક્ટમાં આવે, આપણને ખબર છે કે આ બંને બોડીને આપણે કોન્ટેક્ટમાં લાવીએ છીએ. એટ ધીસ ટાઈમ ધ હીટ ઇઝ ટ્રાન્સફર ટુ ધ વન બોડી ટુ અનધર બોડી. ઓકે, પણ કેટલીક હીટ છે એ એરમાં પણ ટ્રાન્સફર થઈ જાય છે, એરમાં પણ લોસ થઈ જાય છે. તો એટ ધીસ ટાઈમ વી કાન્ટ સે that is a total energy is transferred to the another marker, another body. Okay, that is very simple and this is called. અચ્છા, હવે કેલોરીમીટર શું કામ કરે છે? આ આપણને જે પ્રોબ્લેમ મળે છે એની માટે કેલોરીમીટર, સપોઝ કે આ હીટ ટ્રાન્સફર થાય છે આ બંને વચ્ચે. ઓકે, તો કેલોરીમીટરમાં એક વચ્ચે આની અંદર એક થર્મોમીટર રાખેલું હોય છે. ધીસ ઇઝ થર્મોમીટર. ઓકે, આ થર્મોમીટર શું કરે છે કે એનું ટેમ્પરેચર નોટ ડાઉન કરે છે. હવે હું તમને એમ કહું કે આ ટોટલ જે 1 to 2 કે 2 to 1 જે હીટ છે દેટ ઇઝ અ ટ્રાન્સફર, ટોટલી ટ્રાન્સફર. હું એમ કહું કે આની પાસે 5 જૂલ છે તો આ 5 જૂલ બધી આની આપી દેશે, આની પાસે પણ 5 જૂલ છે એ બધી આને આપી દેશે. એટલે હિયર ધ લો ઓફ conservation of energy is obeyed, and we can say here the heat lost is equal to heat gain. એટલે એક લોસ્ટ કરે છે અને બીજું ગેઇન કરે છે, બરાબર ને? આમાંય થાય છે, એરમાં પણ કરીએ તોય થાય, પણ અમુક લોસ્ટ ક્યાં થઈ જાય છે? એરમાં થઈ જાય છે. તો એ આમાં નથી થતું, કારણ કે આ જે છે ને ધીસ ઇઝ અ ઇન્સ્યુલેટર વોલ. બરાબર, આ વોલ કેવી હોય છે? ઇન્સ્યુલેટિંગ બનાવવામાં આવે છે કે જેમાંથી હીટ પાસ થઈ શકે નહીં. તો ધીસ ઇઝ ધ કેલોરીમીટર એન્ડ હિયર ઇટ ઇઝ, ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધ કેલોરીમીટર. હીટ લોસ્ટ ઇઝ ઇક્વલ ટુ હીટ ગેઇન. તો બધાને આમ તો ખ્યાલ આવી ગયો છે. તો હું તમને એકાદ બે સમ ગણાવું છું. એના જ સમ છે, આપણે થોડું જોઈએ તો જો ઇલાસ્ટ્રેશન 17. બહુ સિમ્પલ છે, એટલે આપણે પહેલાં અહીંયાથી શરૂઆત કરીએ. An iron block of mass 2 kilogram falls from the height 10 meter. અહીંથી એક આયર્ન બ્લોક નીચે પડે છે. ઇટ્સ હાઇટ ઇઝ 10 મીટર ફ્રોમ ધ અર્થ. માસ આપેલું છે આપણને m ઇઝ ઇક્વલ ટુ 2 કિલોગ્રામ. ઓકે, after colliding with the ground it loses 25% energy to the surrounding. એટલે શું કરે છે? it lost its energy by 25%. okay, આગળ જોઈએ. then find the temperature rise to the block. take specific heat of the iron 470, C is equal to given 470 joule per kilogram into Celsius. હવે હું તમને એમ કહું, કદાચ તમે આ 10th માં ભણી ગયા છો, અત્યારે કદાચ તમારે ન આવ્યું હોય, પણ હાઇટ હોય, એટ ધ હાઇટ it has a potential energy and this is potential energy. do you remember mgh? આ તમારે 10th માં આવી ગયું છે સોશિયલ એન્ડ સાયન્સમાં, કે જ્યારે કોઈ બોડી જમીનથી ઉપર હોય ત્યારે એની પાસે પોટેન્શિયલ એનર્જી હોય. this potential energy is denoted by U is equal to mgh. here its energy is 100%. this is called 100%. અને જ્યારે ગ્રાઉન્ડ સાથે કોલાઇડ થાય છે it loses its energy by 25%. તો જે લૂઝ કરે છે એમાં આપણને ઇન્ટરેસ્ટ નથી, જે છે ને એમાં આપણને ઇન્ટરેસ્ટ છે, કારણ કે એ કોલાઇડ થાય છે એટલી એનર્જી શેમાં ટ્રાન્સફર થાય છે? હીટમાં ટ્રાન્સફર થાય છે. ધીસ ઇઝ
ઇટ્સ એનર્જી. અચ્છા, એનર્જી આપણે ફાઇન્ડ કરવી હોય તો 100% યુ જેટલી હતી અને એમાંથી 25% લોસ્ટ કરે છે, બરાબર ને? તો યુ માઇનસ 25 ડિવાઈડ બાય 100, પર્સન્ટેજ કાઢો તો 100 આપણે મૂકવું પડે. તો હિયર ધ 75 બાય 100 ઇટ ઇઝ, વી કેન સે ઇટ ઇઝ 3/4 યુ. એની પાસે કેટલી એનર્જી છે? 3/4. કેટલી એનર્જી વધે છે? એન્ડ ધીસ એનર્જી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ પ્રોડ્યુસ ઓફ હીટ એનર્જી. એટલે એટલું કોલાઇડ કરે છે ને એ હીટમાં કન્વર્ટ થાય છે. તો હું તમને એમ કહું કે એકોર્ડિંગ ટુ ધ કન્ઝર્વેશન લો ઓફ એનર્જી, હીટ લોસ્ટ ઇઝ ઇક્વલ ટુ હીટ ગેઇન. તો અહીંયા અચ્છા આ જે બ્લોક છે એ થોડું ગરમ થઈ જાય છે. આપણે શું થઈ જાય છે? ઇટ્સ ટેમ્પરેચર વિલ બી ઇન્ક્રીઝ. તો મેં તમને કીધું હતું કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવું હોય તો કયા ટાઈપની એનર્જી આપણે યુઝ કરીએ છીએ? બે ઇક્વેશન છે કે નહીં? એક સ્ટેજ ચેન્જ કરે ત્યારે Q ઇઝ ઇક્વલ ટુ MLF એન્ડ Q ઇઝ ઇક્વલ ટુ MLV, અને બીજું Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા T. ઓકે, તો હું તમને એમ કહું કે આટલી એનર્જી એની પાસે છે કે નહીં? 3/4 mgh. આ એનર્જી શેમાં કન્વર્ટ થાય છે? હીટ એનર્જી. તો હીટ એનર્જી કન્વર્ટ થાય ત્યારે એના ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. સો ઇટ ઇઝ MC ડેલ્ટા T એન્ડ ઇટ ઇઝ ટોટલી ઇન્ક્રીઝ. એટલે એક ટાઈપની એનર્જીનું બીજી ટાઈપની એનર્જીમાં કન્વર્ટ થાય છે. ઓકે, તો બસ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? Find the temperature rise of the block. We have to find out delta T. So delta T is equal 3/4 mgh and divided by આ પોનમાં જશે m into c. mm થઈ ગયા કેન્સલ. So delta T is equal to okay, બધી જ વસ્તુ C is equal to specific heat, G is equal to gravitational acceleration, H is equal to height. ઓકે, ચલો હજી એક આપણે સમ ગણી નાખીએ એટલે હજી તમને થોડો ખ્યાલ આવી જાય. ઇલાસ્ટ્રેશન નંબર 13. ઓકે, આટલું મારે ભૂસવું પડશે, પોઝ કરીને લખી નાખજો. ઉદાહરણ 13, સોરી ઇલાસ્ટ્રેશન 13. 5 ગ્રામ m is equal to 5 gram ice at 0 degree Celsius, T1 is equal to 0 degree Celsius, is mixed with the steam. અહીંયા એક સ્ટીમ છે, એક આપણે અહીંયા બીકર લઈ લઈએ. એની અંદર હું શું કરું છું? એક બરફનો નાનો ટુકડો એડ કરું છું. ઓકે, સ્ટીમ ઓફ 100 ડિગ્રી. આ જે સ્ટીમ છે એનું ટેમ્પરેચર કેટલું છે? T2 ઇઝ ઇક્વલ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ. વોટ ઇઝ ધ ફાઇનલ ટેમ્પરેચર? તો ફાઇનલ ટેમ્પરેચર મારે ફાઇન્ડ કરવું હોય તો અહીંયા હું આમ કરી શકું કે સ્ટીમ is lost its energy is equal to ice gain its energy. એટલે જેટલી એનર્જી આ લોસ કરે છે એટલી જ એનર્જી આ ગેઇન કરે છે. પણ શું આ બંને એનર્જી સરખી છે? જેટલી લોસ કરે છે એટલી ગેઇન કરે છે એ જોવાનું રહે ને આપણે. હે, તો હું એમ કહું કે આ પહેલાં હું આ ફાઇન્ડ આઉટ કરું અને પછી હું આ ફાઇન્ડ આઉટ કરું. એટલે આને હું કહી દઉં Q1 અને આને હું કહી દઉં
Q2. કારણ કે હું ધારો કે હું એમ કહું કે આ જેટલી એનર્જી હું આમે કહી શકું, આ ઇઝ લોસ્ટ ઇટ્સ એનર્જી, કોલ્ડ એનર્જી લોસ કરે, અને સ્ટીમ લોસ્ટ ઇટ્સ ગેઇન ઇટ્સ એનર્જી, એટલે એની એનર્જીને શું કરે છે, ગેઇન કરે છે, એ કોલ્ડ એનર્જી મેળવે છે, બરાબર કે નહીં? તો અહીંયા લખું. અચ્છા, સ્ટીમનું શું થાય મને કહેશો મિત્રો? Q1 ઇઝ ઇક્વલ ટુ સ્ટીમ છે, અહીંયા હું સ્ટીમની અંદર આઈસને મૂકી દઉં તો આઈસ મેલ્ટ થાય અને પછી ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે, પણ સ્ટીમ છે એ તો આપણે આ રીતે કહી શકીએ ને કે સ્ટીમ છે એ થોડી ઠંડી પડે. અચ્છા, સ્ટીમનું ટેમ્પરેચર પણ 100 આપ્યું છે તો એ ઠંડી પડશે, એટલે અહીંયા થશે LF MLV. તો હિયર M ઇઝ ઇક્વલ ટુ 5 ગ્રામ આપેલું છે, અને LV ઇઝ ઇક્વલ ટુ વી કેન ટેક ઇટ ઇઝ અહીંયા આપણને 536 આપણે જે બાકી રાખ્યું હતું ને કેલરીમાં એ આટલું છે. તો એનો તમે હિસાબ કરશો તો 2680 ઇટ ઇઝ ઇન કેલરી. ઓકે, એન્ડ હિયર ધ Q2 ઇઝ ઇક્વલ ટુ આઈસ ગેઇન ઇટ્સ એનર્જી. સો ઇટ અચ્છા, આઈસ શું કામ કરે છે? એક તો 0 ડિગ્રી સેલ્સિયસ છે એટલે મેલ્ટ પણ થવાનું, એટલે એ એનર્જી આ પ્રકારે મેળવશે, આ પ્રકારે ગેઇન કરશે, એ તો LF MLF. હવે જે મેલ્ટ થાય છે વોટર, એ પણ શું થશે કે જેટલું મેલ્ટ થયું છે, અચ્છા બધું મેલ્ટ થઈ ગયું, બરાબર, આઈસ, તો એ પોતે શું કરે છે, ઇન્ક્રીઝ કરે છે પોતાનું ટેમ્પરેચર. આખું ચલો હું એમ કહું કે વોટરમાં કન્વર્ટ થઈ ગયું, પછી શું કરે છે, પોતાની એનર્જી ઇન્ક્રીઝ કરે છે. તો બે વસ્તુ થાય, એક તો મેલ્ટ થઈને વોટરમાં કન્વર્ટ થાય, અને વોટર પોતાની એનર્જી ઇન્ક્રીઝ કરે છે, MC વોટર ડેલ્ટા T. આ બંનેનો હિસાબ કરો. આ 5M કોમન કાઢીએ, LF બરાબર 333, સોરી 333 ની થાય ને, આ 80 થશે, સોરી, પ્લસ સ્પેસિફિક હીટ ઓફ વોટર ઇટ ઇઝ 1, એન્ડ ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ડિફરન્સ કેટલો છે, 0 100 -0. ઓકે, ધીસ ઇઝ T1 એન્ડ ઇટ ઇઝ T2. આ બંનેનો હિસાબ કરો તો હિયર ધ 80 પ્લસ 100 180, અને આ બંનેનો હિસાબ કરશો દેટ ઇઝ 900 કેલરી. જો હવે અહીંયા શું થાય છે, આપણે કહી શકીએ Q1 ગ્રેટર ધેન Q2. જો આ જેટલી હીટ લોસ કરે ને આ જેટલી ગેઇન કરે ને, તો આપણે કહી શકીએ કે બંનેના મિક્સચર ટેમ્પરેચર કંઈક અલગ હશે. પણ આની એનર્જી 900 છે, આની એનર્જી 2680 કેલરી છે, એટલે આ હીટ લોસ્ટ કરે છે પણ એટલું આ મેળવતું નથી. એટલે જ્યાં સુધી આની બધી હીટ આમાં કન્વર્ટ ન થાય ત્યાં સુધી સ્ટીમ જ રહેશે. એટલે કે આપણે ગુજરાતીમાં વરાળ કહીએ ને, ભાપ, એ ભાપ જ રહેશે. ઓકે, તો આપણે કહી શકીએ કે હિયર temperature of mixture is 100 degrees Celsius. બધી સ્ટીમ જ્યાં સુધી લિક્વિડમાં કન્વર્ટ નહીં થાય ત્યાં સુધી એનું ટેમ્પરેચર ડિક્રીઝ થશે નહીં. મિક્સચર ટેમ્પરેચર આપણે આ જ કહી શકીએ, કારણ કે આ તો બધી લેવાનું નથી, આ તો ખાલી આમાંથી 900 કેલરી જ યુઝ કરશે. એટલે એ તો આખું મેલ્ટ થઈ ગયું ને, વોટર છે ને એ 100 ડિગ્રી સુધી પહોંચી ગયું. તો હવે બીજી બચી એનર્જીનું શું કરવાનું? કંઈ નહીં, એમને એમ પડી રહે. એટલે સ્ટીમમાં જ રહે. જ્યાં સુધી સ્ટીમમાં રહે ત્યાં સુધી આપણને તો ખબર છે કે ઇટ ઇઝ 100 ડિગ્રી સેલ્સિયસ. બધી સ્ટીમ લિક્વિડમાં કન્વર્ટ થાય ને તો વોટર અહીંયાથી ડિક્રીઝ થાય, પણ જ્યાં સુધી બધી સ્ટીમ વોટરમાં કન્વર્ટ ન થાય ત્યાં સુધી એનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આટલે સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા ટોપિક અને નવા સમ સાથે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.